અને હવે સાંભળશો પ્રાસંગિક, જેનો વિષય છે હેલન કેલરની જન્મજયંતિ. સંપાદન અને પઠન વિરલ રાણા. કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપા તમઃ વંદે પરમાનંદ માધવમ. જો ઈશ્વરની કૃપા થાય તો મૂંગો બોલતો થઈ જાય છે અને પાંગળો પહાડ ઓળંગી જાય છે. જ્યારે આ શ્લોક બોલીએ ત્યારે થાય કે આ તો માત્ર ભાવના છે, આવું સાચું થોડું હોય. આવી તો કેવળ ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની હોય. પણ કેટલાક દિવ્યાંગોને જોઈએ ત્યારે આપણને ખાતરી થઈ જાય છે કે આ મંત્રનો એક એક અક્ષર સત્ય છલોછલ છે. કલ્પનાની સીમા જ્યાં પૂરી થાય ત્યાંથી પણ આગળનું સામર્થ્ય બતાવનારા તથા પૂર્વમાં ગવાયેલા શ્લોકના પશ્ચિમી પ્રતિધ્વનિ સમાન એક મહામહિલા એટલે હેલન કેલર. દુનિયાભરના પ્રજ્ઞાચક્ષુ તથા વિકલાંગો માટે આશાનું કિરણ પ્રગટાવનાર અને તેમને માર્ગદર્શન આપનાર અમેરિકાની સેવાભાવી સન્નારી હેલેન એડમ કેલરનો આજે 27 જૂને જન્મદિન છે. એક અમેરિકી લેખક, રાજનૈતિક કાર્યકર્તા તથા વ્યાખ્યાતા તેવા હેલન કેલર પશ્ચિમ તુસ્કમ્બિયા અલાબામાં જન્મેલા. 19 મહિનાની ઉંમરે મગજ હોજરીની માંદગીના હુમલા પછી તેમની દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ ગુમાવી દીધી હતી. તેમણે 6 વર્ષની ઉંમર સુધી ઘરે જ સાંકેતિક ભાષા શીખવાનો અભ્યાસ કર્યો હતો. 7 વર્ષની ઉંમરે તેઓ તેમના પ્રથમ શિક્ષિકા અને જીવનભરના સાથીદાર એની સુલિવાનને મળ્યા હતા, જેમણે તેમને વાંચન અને લેખનની સહિતની ભાષા શીખવી હતી. પિતા આર્થર આદમ સંયુક્ત સંસ્થાના ધનાઢ્ય અધિકારી હતા. માતાનું નામ કેથરીન. 18 માસની વયે હેલને મગજ અને હોજરીની અસાધ્ય બીમારીથી દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ ગુમાવી. માત્ર હાવભાવ અને ઈશારાથી પ્રારંભમાં તે મા બાપ અને નજીકના લોકોને સમજાવી શકતા હતા. ડોક્ટર તથા પ્રખ્યાત વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર બેલની સલાહથી બોસ્ટનના એન મેસફિલ્ડ સલિવાનને હેલનની 7 વર્ષની ઉંમરથી શિક્ષિકા તરીકે રોકવામાં આવ્યા. આ શિક્ષિકા તેમને બ્રેલ લિપિની મદદથી શીખવતા. તેમની દોરવણી નીચે અભ્યાસ કરીને વાંચતા, લખતા તથા બોલતા શીખ્યા. આ શિક્ષિકા પાસે 2 માર્ચ 1807ના દિવસે હેલન કેલરે શિક્ષણ લેવાની શરૂઆત કરી હતી. તેથી તે દિવસ કેલરે પોતાના આત્માનો જન્મદિવસ તરીકે ઉજવતા. માત્ર 1 માસના ટૂંકા ગાળામાં તેઓ સ્પર્શ સંવેદનથી ભાષા શીખી ગયા હતા. 11મો પાઠ પૂરો થયો ત્યારે અચાનક હેલન બોલી ગયા, હું હવે મૂંગી નથી. સલિવાન દ્વારા અપાતું શિક્ષણ અને હેરિમ્સન સ્કૂલ ફોર ધ ડેફ જેવી સંસ્થાઓના માર્ગદર્શનને કારણે હેલન કેલર લખવામાં, વાંચવામાં અને વક્તૃત્વમાં પારંગત થયા. એટલું જ નહીં, પરંતુ ઔપચારિક શિક્ષણમાં પણ તેમણે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી. 1896માં તેમણે રાજ્યના કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તેમણે અંગ્રેજી અને જર્મની ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું. અંધજન અને બધિરો માટેના વિશેષ શિક્ષણ અને મુખ્ય પ્રવાહની બંને શાળાઓમાં શિક્ષણ મેળવ્યા બાદ વર્ષ 1900માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની રેડક્લિફ કોલેજમાં અભ્યાસ કર્યો અને કલા સ્નાતકની ઉપાધિ મેળવનાર તેઓ પ્રથમ મૂકબધિર અને દ્રષ્ટિહીન વ્યક્તિ બન્યા હતા. તેમણે 1924થી 1968 સુધી અમેરિકન ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ માટે કામ કર્યું હતું અને તે દરમિયાન તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ સહિતની વિશ્વભરના 35 દેશોનો પ્રવાસ કર્યો હતો. 49 વર્ષની વયે તેઓ સફળતાની ઊંચાઈએ પહોંચ્યા હતા. વર્ષ 1923થી ન્યૂયોર્ક શહેરના અમેરિકન ફાઉન્ડેશન ફોર બ્લાઇન્ડ્સ નામની સંસ્થામાં સેવાઓ આપવાની શરૂઆત કરી. બીજા વિશ્વયુદ્ધના ગાળામાં તેમણે મિત્ર રાષ્ટ્રોના ઘવાયેલા સૈનિકોની સેવા કરી. તેમણે લખેલા પુસ્તકોની વિશ્વની જુદી જુદી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. તેમણે અંધાપાને જીવનની મર્યાદા ગણવાને બદલે સતત બીજાને મદદ કરવા અને પ્રેરણા આપવા તત્પર રહેતા. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની મુલાકાત કરી હતી. હેલન કેલર કહે છે કે મને દુનિયામાં સૌથી વધુ પ્રેમ અને આદર મળ્યા હોય તો તે ભારતમાં મળ્યા છે. પોતાની શારીરિક મર્યાદાને ઓળંગીને જીવનમાં અદ્ભુત કાર્ય કરનાર દિવ્યાંગોના દીવાદાંડી સમાન હેલન કેલરને જન્મદિને સત સત વંદન. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો હેલન કેલરની જન્મજયંતિ. સંપાદન અને પઠન વિરલ રાણા.